ચાની કિટલીવાળાનો પુત્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે। ધોરણ 12 કોમર્સમાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે। રાજકોટના રાજ પરમારે 99.99% મેળવ્યા। રાજ પિતાને મદદ કરવા કિટલીએ પણ કામ કરતો હતો। રાજે સખત મહેનત કરી પોતાના માતા પિતાનું સ્વપ્ન સાકાર કર્યું। પહેલાં તો આટલું સારું પરિણામ આવ્યું એની પાછળ પહેલાં તો એક માઇન્ડસેટ હોવું જોઈએ। ત્યારબાદ સર ટીચરનો સૌથી મોટો થેન્કફુલ એને જ કહીશ, જેમ કે તે આપણને ભણાવે છે, પ્રેરણા આપે। પહેલાં તો સ્કૂલિંગનો ટાઈમ તો બપોર પછી નહોતો, એટલે સવારના 3 કલાક હું મારા પપ્પાને ચાની હોટલ થોડીક સહાય કરાવવા જતો હતો। ત્યારબાદ સ્કૂલે જતો અને પછી સ્કૂલેથી પાછા આવીને પાછો ભણવાનું ચાલુ રાખતો હતો। આગળ જઈને CA કરવાની ઈચ્છા છે। મહેનત કરી એને જે બનવું હોય આપણે કઈ દેતા નથી। વ્યવસાય શું કામ ધંધો કરો છો? મારે ચાની હોટલ છે ગંગોત્રી મેન રોડ। હવે શું બનાવવા તમારી દીકરીને? એ તો એને જે બનવું હોય અપેક્ષા હતી કે હવે સરસ મળશે નિકાલ કરશે? મહેનત કરતો તો નાનપણ કેવો તેજસ્વી શું થયું છે? શું કે શું બીજા માતા પિતાને ભણવા દેવાય ફોન ઓછા દેવાય। તમે તો ચાનો ધંધો કરો છો, દીકરા માટે શું અપેક્ષા છે કે મોટો થઈને શું કરે? દીકરા માટે શું અપેક્ષા છે કે ભણી કરીને આગળ કઈ રીતે વધે? એ તો એનું માઇન્ડ છે ને એને જે બનવું હોય। ભણવાનો ખૂબ શોખ હતો નાનપણથી? હા, પહેલેથી શોખ હતો। તો કઈ રીતે મને આગળ વધારવા માંગો છો? શું બનાવવા માંગો છો? એને સીએ બનવું છે તો બનવા દેવું, બની તો આગળ બનવું છે? ખૂબ ખુશ થાય છે તમારા સમાજમાં કેવો સરસ દીકરો ભણી ગણી હોશિયાર થયો? એની મહેનત થી આગળ વધ્યો, એમાં આપણું તો કઈ છે નહીં।